કચ્છના સૌથી મોટા લોકમેળા પૈકીના સાતમ આઠમના તહેવારમાં ભુજના હમીરસર તળાવના કાંઠે ભરાતા મેળાનો કોન્ટ્રાક્ટ 6,60,000માં અપાયો છે. ભુજ નગરપાલિકા દ્વારા મેળાના આયોજન માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા, જેમાં 3 પાર્ટીઓ મેળાનું આયોજન સંભાળવામાં રસ દાખવ્યો હતો. ટોય મોલ દ્વારા સૌથી વધુ 6,60,000ની ઓફર રજૂ કરાતા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ટોય મોલ ઉપરાંત સ્ટેશનરી મોલે 6,56,000 અને જલારામ માર્કેટિંગ દ્વારા 6,55,000ની ઓફર આપવામાં આવી હતી. આ વર્ષે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે સાતમનો તહેવાર 16 ઓગસ્ટના જન્માષ્ટમી અને 17મી રવિવાર આવતો હોવાથી હમીરસરના કાંઠે કચ્છવાસીઓને 3 દિવસ મેળાની મોજ માણવા મળશે. નોંધનીય છે કે ગત વર્ષે મેળાનો કોન્ટ્રાક્ટ 7,11,000માં અપાયો હતો. આ વર્ષે ગત વર્ષની સરખામણી 50,000 જેટલી રકમ નગરપાલિકાને ઓછી મળી છે. આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટ ધારક દ્વારા મેળાના સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. મહાદેવ નાકાથી તળાવ અને લેકવ્યુ હોટલથી ઉમેદનગર સુધી સ્ટોલ સફેદ પટ્ટા નગરપાલિકા દ્વારા બનાવી આપવામાં આવશે. ત્યારબાદ સ્ટોલની હરાજી શરૂ થશે, જે રાંધણ છઠ સુધી ચાલશે. વર્ષોથી છેલ્લા 28-30 વર્ષથી નગરપાલિકા આનું ટેન્ડર જ કરતું હોય છે. આ ફેરે પણ નગરપાલિકાએ ટેન્ડર કરેલું છે. 17 તારીખે આપણે છાપામાં જાહેરાત આપેલી હતી અને 7 દિવસની મુદત બાદ 23 તારીખે છેલ્લી તારીખ અંતિમ તારીખ હતી. 23 તારીખે 3 ટેન્ડર ટોટલ આવેલા છે અને આજે 24 તારીખે આપણે ટેન્ડર ખોલેલા છે. એની અંદર ટોટલ 3 ટેન્ડરો આવેલા છે. તેની અંદર મહાદેવ ઘનશ્યામ સ્ટેશનરી મોલ, ટોય મોલ અને જલારામ માર્કેટિંગ એવી રીતના ટોટલ 3 ટેન્ડરો આવેલા છે. એની અંદર 6,56,000, 6,60,000 અને 6,55,100 એવી રીતના ટોટલ 3 ભાવ આવેલા હતા. એની અંદર 6,60,000 ને આપણે 60,000 રૂપિયામાં આ મેળો આપેલો છે ટેન્ડર તારીખને, અને ટોય મોલને આ ટેન્ડર મળેલું છે. 15 અને 16 તારીખ 2 દિવસ આ સાતમ અને આઠમ 2 દિવસ માટે આ આપણે સમગ્ર જગ્યા આપેલી છે. હમીરસર તળાવના કાંઠે એટલે ઓલફેટ સર્કલથી કરી અને લેક્યુ સુધી ને લેક્યુથી કરી અને ખેંગાબાગ સુધી એવી રીતના આખો સમગ્ર જે રૂટ છે હર હંમેશા આપણે જે રૂટ આપતા હોય છે એ જ રૂટ આપણે આપીશું. નગરપાલિકા દ્વારા જ્યારે મેળો પૂરું થશે ત્યારે આપણે ત્યાં સફાઈની વ્યવસ્થા આપણે કરીશું અને તમામ જાતની સરકારી જે ધારાધોરણ નિયમ મુજબ એ લોકોને જે જ્યાં ત્યાંથી પરમિશન લેવાની રહેશે એ ટેન્ડર ધારકને પરમિશન લેવાની રહેશે. અને કોઈ જીબીના વીજ પોલમાં કે નગરપાલિકાના વીજ પોલમાં એ લોકો આપણે કનેક્શન લઈ શકશે નહીં. એ લોકોને પોતાની જનરેટરની વ્યવસ્થા અલગથી કરવાની રહેશે. એ જે પટ્ટા દોરવામાં આવે છે અને જે માર્કિંગ કરવામાં આવે છે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.